સોમનાથના પ્રભાસ પઠાણ ખાતે આવેલ પીએમ પે સેન્ટર શાહ ખાતે શાળાના વિદ્યાર્થીઓની આપત્તિની જોખમ વ્યવસ્થાપન સામે બચાવ અને સંરક્ષણ માટે મોક ડ્રીલ યોજાઈ હતી। પે સેન્ટર શાળાના આચાર્ય પરબતભાઈ ચાકોત્રા તેમજ શાળાના તમામ શિક્ષકો 200 જેટલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શાળાએ આ કાર્યક્રમ યોજાયો હતો। શાળાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ આગનું દ્રશ્ય અને એ બુઝાવવા કઈ રીતે કામગીરી કરવાની થતી હતી તેનું ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગાઈડલાઈન મુજબ નિદર્શન કરાયું હતું અને આગ લાગે તે સમયે પ્રથમ એલાર્મ વગાડી તમામને સાવચેત કરવાને માટે નિમાયેલી કમિટી નક્કી કરી સ્થળે ભેગી થાય પછી પ્રથમ પાણીની ઝાડની ડાળીઓને ઝુમકાથી CO2 એસીબી પાવડર સિલિન્ડરથી અને રેતીથી પાણી બુઝાવવા આગ ઓલવી નાખતા મહેનત કરવી અને વિભાગવાર ટુકડી આગમાંથી માનવ બચાવ અને હોસ્પિટલ પહોંચાડવા આજુબાજુના લોકોને સાવચેત કરવા કામગીરી પ્રશિક્ષણ રૂપી કરાઈ હતી અને તાલીમથી આપત્તિ સમય સુવ્યવસ્થા તેમજ પૂર ભૂકંપ રાસાયણિક અકસ્માત તેમજ રોગચાળો ફાટી નીકળે તેમજ સુનામી હીટવેવ અને આંધી કે વીજળી પડવી તે સમયે કઈ રીતે બચાવ કામગીરી કરવી તેના વિશે માહિતી આપવામાં આવી હતી। જે કે સિંગુ સાથે મહેશ વાજા સોમનાથ।